આજે પાલકની ભાજીનું સિમ્પલ શાક બનાવીશું 2 થી 3 જ મસાલા ઉમેરીને, કે જે પાલક ખૂબ જ આરોગ્યવર્ધક છે. અને સાથે જુવારના રોટલા બનાવીશું, એકદમ પાતળા રોટલી જેવા. અને ક્યારેક તહેવારો ગયા હોય કે પ્રસંગ ગયો હોય ને ભારી ખોરાક ખાધો હોય ત્યારે આવી સાદી થાળી ખાવાથી સરસ રહે છે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં પાલકના શાક માટે પાલક જોઈશે. તો આ 500 ગ્રામ જેટલી પાલક છે. તો હવે એને પાણી વડે સારી રીતે 2 થી 3 વખત ધોઈ લેવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ભાજી હોય એને સારી રીતે વોશ કરી લેવાની. તો આપણે પુષ્કળ પાણી લઈને એને સારી રીતે ધોઈ લઈશું. અને સાથે જુવારના રોટલા બનાવવાની છું. અને જુવારની રોટલી કેવી રીતે બને ને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. ભાજી ધોઈ લીધા બાદ સારી રીતે એને નિતારી લઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. અને આ ચેનલ પર ચોલાઈની ભાજી, કે જેને તાંદળજાની ભાજી પણ કહેવામાં આવે છે, કે જે ખાસ નાગપંચમીના તહેવાર પર ખાવામાં આવે છે, તો એનો પણ ફૂલ ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો ભાજી વધારે છે તો હું 2 લોટમાં આ રીતે એને પાણી નિતારીશ. તમે આ સાધન ના હોય ને તો સિમ્પલ તમે કાણાવાળા કોઈ પણ ચાળણી કે બીજા કોઈ કાણાવાળા સાધનમાં પણ ભાજીને નિતારી શકો. એકદમ ઓછા તેલમાં બનેલું આ શાક ને સાથે જુવારની રોટલી કે રોટલો, કે જેમાં પણ તેલ બિલકુલ નથી હોતું, કે સાધારણ ઓછી માત્રામાં ઘી હોય છે. તો આ ખોરાક તમે ડાયટ પર્પઝ પર હોવ ત્યારે પણ લઈ શકો અને હેલ્થવાઇઝ પણ ખૂબ જ આરોગ્યવર્ધક છે. તો જુઓ, આ રીતે ભાજી બધી મેં નિતારી લીધી છે. તો હવે એને કટ કરી લઈશું. થોડી થોડી આ રીતે લેવાની અને જેટલી બારીક કટ થાય એટલી તમારે કરી લેવાની છે. ત્યારબાદ આપણે શાક બનાવીશું. તો શાક બનાવવા માટે હવે ગેસ પર એક જાડા તળિયાવાળું પેન મૂક્યું છે. એમાં થોડું તેલ મૂકીશું, 2 ચમચી જેટલું. અને તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ અને થોડા મેથીના દાણા ચોક્કસ ઉમેરજો, બહુ જ સરસ લાગશે. અને હિંગ ઉમેરી છે 1/4 ટીસ્પૂન જેટલી. અને હવે આ 2 મીડિયમ સાઇઝના કાંદાને મેં બારીક કાપી લીધા છે, એ ઉમેર્યા. તમે ટામેટાં પણ આ શાકમાં ઉમેરી શકો. તો કાંદાને થોડા સાંતળી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. અને આ લસણ, ફ્રોઝન લસણની પેસ્ટ છે, તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. લસણ તમને જે માત્રામાં પસંદ હોય ને એટલું ઉમેરવાનું. મેં થોડું વધારે ઉમેર્યું છે કારણ કે ઘરમાં બધાને આ શાકમાં લસણ થોડું આગળ પડતું પસંદ છે. અને લીલા આદુ મરચાંની પેસ્ટ મેં ઉમેરી છે, વિડીયો લેવાનો રહી ગયો હતો. તો તમને તીખાશ જેટલી પસંદ હોય ને એટલી માત્રામાં તમારે મરચાંની પેસ્ટ, આદુ અને મરચાંની ઉમેરવાની. અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે. એકદમ બેઝિક મસાલા, અને તે પણ 3 કે 4 જ. એટલામાં પણ આ શાક એટલું બધું સ્વાદિષ્ટ લાગે ને કે ના પૂછો વાત. તો હવે આપણે આ ધોઈને કટ કરેલ જે ભાજી છે એ બધી વધારે માત્રામાં છે. થોડો એને કહેવાય ને કે ઉભારો લાગે, એટલે કે વોલ્યુમ વધારે દેખાય. એટલે 2 વખત હું એને થોડી થોડી એડ કરીશ. 1 વખત ઉમેરી છે, સાધારણ બેસી જાય કૂક થઈને એટલે ફરીથી બીજી ઉમેરીશું. અથવા તો તમારે મોટું પાત્ર લઈ લેવાનું અને બધી ભાજી એકસાથે પણ ઉમેરી શકો, કંઈ વાંધો નહીં. તો ઢાંકીને થવા દઈએ. 2 મિનિટ બાદ જોઈ લઈશું. જુઓ, થોડી બેસી ગઈ છે ભાજી, તો એને હલાવી લઈશું. અને બાકીની જે ભાજી છે એ પણ ઉમેરી દઈએ. સારી રીતે મિક્સ કરીએ અને ઢાંકીને થવા દઈશું. તમારા ઘરમાં પાલકનું શાક
કઈ રીતે બને છે. કોઈક અલગ રીતે બનતું હોય. પાલક પનીર તો ઘણા બધા બનાવે છે, પરંતુ આ રીતે એકલી પાલકનું શાક કઈ રીતે બનાવો છો એ મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. અને તમારે ટામેટાં ઉમેરવા હોય ને તો કાંદા થોડા કૂક થઈ જાય ત્યારબાદ તમારે મીડિયમ સાઇઝના 2 ટામેટાં, કારણ કે ભાજી વધારે છે તો 2 થી 3 ટામેટાં તમે બારીક કટ કરીને ઉમેરી શકો. જુઓ, સરસ એનું પાણી પણ છૂટું થઈ ગયું છે અને સરસ કૂક થવા માંડી છે. હવે ધાણા જીરું ઉમેરીશું. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેર્યું છે. અને મીઠું સાચવીને ઉમેરવાનું. થોડું વોલ્યુમ વધારે હોય ભાજીનું, એટલે વધારે ના પડી જાય એ જોવાનું. અને આ સિમ્પલ શાક અને રોટલાની ડીશ છે, તો એને હું આરોગ્યવર્ધક અને સિમ્પલ કહું છું, સાદગી ભરેલી. તો તમે તમારા ઘરમાં આવી સાદગી ભરેલી ડીશ કે સાદો નાસ્તો કઈ ટાઈપનો બનાવો છો અને શું બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે એને ખુલ્લું જ થવા દઈશું. પાણીનો ભાગ થોડો આ રીતે નીકળી જાય ત્યાં સુધી રાખીશું. અને ત્યાં સુધીમાં હું રોટલા બનાવી લઉં છું બાજુના ગેસ પર. તો આ જુવારના લોટના રોટલા છે, અને બને એટલા પાતળા તમે આ રીતે હાથ વડે પણ કરી શકો અને વેલણથી રોટલી પણ બનાવી શકો. ગરમ પાણીથી મેં એને ઉનાળી લીધો છે, અને એની ડિટેલમાં રેસીપીનો વિડીયો, પાતળી રોટલી વણીને કેવી રીતે બનાવાય એનો પણ વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. જુઓ, કેટલો સરસ પાતળો રોટલો તૈયાર થઈ ગયો, અને એને માટીના કલેડામાં હું બનાવવાની છું. તમે તવી પર પણ બનાવી શકો. અને નવા શીખનાર માટે જુવારના રોટલા કેવી રીતે બને એનો ડિટેલમાં અલગથી વિડીયો મેં પોસ્ટ કરેલો છે, અને એની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મારી ઘણી દીકરીઓને પણ એ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. જુઓ, દળાદાર રોટલા પણ તૈયાર થઈ ગયા, અને સાથે શાક પણ રેડી થઈ ગયું હતું. તો મેં ગેસ બંધ કરી દીધેલો, અને હવે સર્વિંગ કરીશું. તો આ થયું લીલ કંચું ભાજીનું શાક, પાલકનું. અને જુઓ, કેટલા નરમ રોટલા, કે જે રોટલીની જેમ એને વાળી શકાય છે એટલા પાતળા છે. સાથે સિમ્પલ દહીં મૂક્યું છે, અને જીરા પાપડ મૂક્યો છે શેકીને, અને મરચાંનું રાયતું અથાણું છે. રાયતા મરચાં કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે, અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ થઈ આપણી સરસ મજાની, ખાઈને ઓડકાર આવી જાય છતાં પણ સાદગી ભરેલી અને આરોગ્યવર્ધક થાળી. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.